જય સ્વામિનારાયણ। આજે ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ છે। આ દિવસ એક માત્ર ઉજવવાનો દિવસ નથી, કારણ કે આજનો દિવસ છે એમાં આપણે ગુરુ પ્રત્યે આપણી જે શ્રદ્ધા, ભક્તિ, નિષ્ઠા એ સમર્પણ કરવાનો દિવસ છે। અને આમ જોવા જાય તો એક સ્વમૂલ્યાંકનનો બી દિવસ છે। ખાસ કરીને આપણે એ જાણવું આજે ખૂબ જરૂરી છે કે ગુરુએ બતાવેલા રસ્તા ઉપર આપણે કેટલા ચાલીએ છીએ અને કેટલા આપણે ઓફ ટ્રેક જઈએ છીએ। આપણે જ્યારે જન્મ લઈએ ત્યારે 4 ઋણ આપણી પાસે હોય છે। એક તો માતા પિતાનું ઋણ, બીજું સમાજનું ઋણ, ત્રીજું એક રાષ્ટ્રનું ઋણ હોય છે અને ચોથું ગુરુનું ઋણ છે। જોવા જઈએ તો ગુરુનું ઋણ અને માતા પિતાનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી। સમાજનું ઋણ છે તો સારા કાર્યો કરીએ, સમાજની સેવા કરીએ તો આપણે ચૂકવી શકીએ। રાષ્ટ્રનું ઋણ છે તો એ આપણે એક સારા નાગરિક તરીકે એક સેવા કરીએ અને નાગરિક તરીકે ફરજ બજાવીએ તો બી આપણે ચૂકવી શકીએ, પણ એક માતા પિતાનું ઋણ ને ગુરુનું ઋણ ક્યારેય ચૂકવી ના શકીએ। એટલે જ તો કોઈએ લખ્યું છે ને કે સારી પૃથ્વી કો કાગજ બનાવું, સારી પૃથ્વી કો કાગજ બનાવું, 7 સમુદ્ર કો કરું શાહી, स्वयं शारदा को लिखन बिठाऊं, फिर भी गुरु गुण लिखो न जाई। એટલે આપણે ગમે એટલા ધનવાન થઈ જઈએ, આપણે માન પ્રતિષ્ઠા કે સમાજમાં એક સારા એવા નાગરિક બનીએ, પણ જો જીવનમાં ગુરુ ના હોય તો એક આપણા શ્વાસમાં શાંતિ ના હોય। અત્યારે અમીર તો ઘણા બધા લોકો છે, પણ ખાલી અમીર હોવાથી એનામાં શાંતિ આવતી નથી। એક ગુરુ જ છે, એક આપણને એક એવું વ્યક્તિત્વ છે કે આપણે એક વ્યક્તિ બનાવે છે કે જેનાથી આપણને સાચું શું ખોટું શું એની એક સમજ આવે છે। તો આજના એક દિવસે આપણે થોડુંક એ જાણીએ કે જો વ્યક્તિના જીવનમાં ગુરુ ના હોય તો એની જીવનમાં શું ઉણપ થાય છે। ખાસ કરીને વિધાઉટ ગુરુ આપણને છે ને વિવેક ના આવે। આપણે જ બધું જે કરતા હોઈએ સાચું લાગે, આપણે જે બી કરતા હોઈએ તો આપણે એમ લાગે કે ભાઈ હું જે કરું છું એ સાચું છે। ગુરુ છે ને એ બાહ્ય દ્રષ્ટિને આંતરદ્રષ્ટિમાં એનું પરિવર્તન કરે છે। જ્યારે આંતરદ્રષ્ટિમાં આપણું અંદરની તરફ દ્રષ્ટિ થાય ત્યારે સાચા ખોટાની સમજ થાય છે। એટલે ગુરુ વિના વિવેક નહીં। એક તો પેલા એ છે। બીજું છે કે ગુરુ છે એ આપણને એક સાચી સમજણ આપે છે અને શાસ્ત્રોનું એક સાચું અર્થ ઘટન કરાવડાવે છે કે ભાઈ જ્યારે બી આપણે શાસ્ત્રો વાંચતા હોય તો ઘણી વખત આપણે એમને ખાલી વાંચતા હોય ને ગુરુનું માર્ગદર્શન ના હોય તો ઘણા બધા આવડા અર્થો લઈ લેતા હોઈએ છીએ કે આપણે પોતાને જ ભગવાન, ઘણી વખત એવું હોય છે કે ઘણી શાસ્ત્રોમાં તો બ્રહ્મ ને પરબ્રહ્મ ને એવી રીતની વાતો હોય તો ઘણા આપણે જોઈએ છે કે ઘણા બધા અત્યારે પંથો એવા હોય છે કે જેમાં પોતાને એક બ્રહ્મ સ્વરૂપ માની અને ભગવાન તરીકે માનીને ઘણા આમ નહીં કરવાના પાપ બી કરી બેઠતા હોય છે। એટલે ગુરુ એક છે, સાચી શાસ્ત્રોની દ્રષ્ટિ આપે છે। બીજું કે આપણો અહંકારને ઓગાળે છે। ગુરુ ના હોય તો ઘણી વખત એવું થાય કે આપણે જે બી ભજન કરતા હોઈએ તો આપણે એમ માનવા માંડીએ કે ભાઈ આ ભજન હું જે કરું છું એ શ્રેષ્ઠ કરું છું। એક અહમની દ્રષ્ટિ આવે છે। જેટલું તપ કરતા હોય તો એ બી આપણા તરફ જ રહેતું હોય છે, પણ ગુરુ એક એવી સમજ આપે છે કે ભાઈ જે છે તું જે કરે છે એ ભગવાનને સમર્પિત છે। એટલે ગુરુ એક સાચી સમજણ આપે છે। બીજું કે ઘણી વખત આપણે માયાના બંધન થકી બી ગુરુ મુકાવડાવે છે કે ભાઈ સાચું સુખ છે એ ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવાનું છે। જ્યારે ઘણી વખત એવું થાય કે આપણને એવું લાગતું હોય કે ભાઈ સંસારની જે પંચ વિષયના જે સંબંધી સુખ છે તો એ સુખ તરફ આપણે આગળ વધતા હોઈએ છીએ, પણ એક ગુરુ જ એક એવા વ્યક્તિ છે કે એ સાચી સમજણ આપીને આપણો એક દ્રષ્ટિકોણ છે ને એ બદલે છે। અધ્યાત્મ માર્ગમાં ગુરુ વગર ઘણી વખત એવું બી બને કે આપણે આમ શંકા કુશંકા રહી રાખે કે હું જે માર્ગ ઉપર જઈ રહ્યો છું તો એ સાચો માર્ગ છે કે નથી। અત્યારનો આપણો એ યુગ છે એક ઇન્ફોર્મેશન યુગ છે, તો ઇન્ફોર્મેશન યુગમાં આપણે ઘણી બધી જગ્યાએથી એટલી બધી માહિતી મળતી હોય પણ એક સાચો રસ્તો છે જે શું કરવાનું છે એની એક સમજણ ના હોય તો હવે એટલી કોન્ફ્લિક્ટિંગ ઇન્ફોર્મેશન મળે તો ત્યારે આપણે શંકા કુશંકા થાય એ સ્વાભાવિક છે, પણ એક ગુરુ છે એ આપણી એ શંકા અને કુશંકાઓને ટાળે છે। બીજું કે ગુરુ વગર છે ને ઘણી વખત આપણા પ્રયત્નો બી નિષ્ફળ જાય। આપણે જે કરવા માંગતા હોઈએ એ પ્રયત્નો સારી રીતે સફળ ના થાય, એટલે ગુરુ એક સાચું માર્ગદર્શન આપી અને આપણા પ્રયત્નોને એ સફળ બનાવે છે। ગુરુ એક દિશા આપે છે આપણને, કારણ કે આપણે આજ આ પૃથ્વી ઉપર આવ્યા
તો આપણે પહેલા તો આપણા કરિયર માટે આપણે આગળ વધતા હોઈએ છીએ. કરિયર મળી જાય પછી આપણે સુખ સંપત્તિ તરફ આગળ વધતા હોઈએ છીએ. સુખ સંપત્તિ મળે પછી માણસને પાછી બે ઓપ્શન છે. એક તો સુખ સંપત્તિ તરફ આગળ વધતો જાય અને વધારેની ભાવના કેળવતો જાય, અને એક છે કે જે સાચી દિશા આપણને મળે, કે જે પરમાત્માને જે આપણે પામવાના છે, તો જે એક દિશા દેખાડવાનું કામ છે ને એ ગુરુ કરે છે. બીજું કે ગુરુ એક દ્રષ્ટિ આપે છે. દ્રષ્ટિ એ કેવી કે આપણે જે જોઈ શકીએ નહીં, પણ એ દ્રષ્ટિકોણની દ્રષ્ટિ આપે છે. દ્રષ્ટિકોણ એક વસ્તુ એવી છે કે આપણને સમજાવે છે કે તમે જે કરી રહ્યા છો એમાં જ તમે સુખ ના માની લો. અને ગુરુ છે એ આપણને દાસ ભાવ બી વિકસાવે છે. આધ્યાત્મમાં એક બહુ મોટું, આધ્યાત્મ માર્ગમાં કે સાધન માર્ગમાં એક બહુ મોટું પરિકરણ છે કે દાસ ભાવ વિકસાવવો. અને ગુરુ છે એ આપણને એવું કે છે કે શાંતિ જો જીવનમાં મેળવવી હોય તો તમે દાસાનું દાસ થઈને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરો. બીજું કે એક ભગવાનનો એક સાક્ષાત્કાર કરાવડાવે છે. આપણને ઘણી વખત એવું લાગતું હોય કે આપણે જે ભક્તિ કરીએ છીએ એનાથી આપણને ભગવાન મળી રહ્યા છે, પણ ગુરુ છે એક એવી રીતની અનુભૂતિ કરાવડાવે છે, પરિવર્તન લાવે છે આપણા જીવનમાં, અને આપણની અંદર ભગવાનને જોતા શીખવાડે છે. સમાજની અંદર દરેક વસ્તુમાં એ ભગવાનને જોતા શીખવાડે છે કે તમે દરેક વ્યક્તિમાં ભગવાન જુઓ, તમે જે ભગવાને જે નેચર, મધર નેચર તમને આપેલું છે એમાં બી ભગવાન જુઓ, અને સાથે સાથે તમે સમાજને પાછું ભગવાનના તમે દાસ છો એ રીતે તમે એને સેવા અર્પણ કરો. એટલે ભગવાનનો એક સાક્ષાત્કાર કરાવડાવે છે. હવે ગુરુ આપણે જીવનમાં કેવા કરવા જોઈએ? તો ગુરુ છે તો અત્યારના માર્ગમાં અત્યારે આપણે જોઈએ તો ઘણા બધા ગુરુઓ હોય છે, પણ ગુરુઓ ઘણા બધા એવા હોય છે કે એમને પોતાનામાં જોડતા હોય છે, ભગવાનમાં જોડતા નથી. એટલે સાચા ગુરુ કરવાને એ બી એક બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે સાધન માર્ગમાં. તો ગુરુ આપણે કેવા કરવા જોઈએ? તો એક તો ગુરુ એક એવા હોવા જોઈએ કે જેની ભગવાનમાં અખંડ વૃત્તિ હોય, એ પોતે ભગવાનમાં અખંડ રીતે જોડાયેલા હોય અને બીજાઓને ભગવાનમાં જોડવાનું એક તાન રાખે. એટલે ખાસ કરીને જે ભગવાનમાં અખંડ ભક્તિ કરાવડાવે એવા ગુરુ હોવા જોઈએ. બીજું કે ભગવાન જે ગુરુ કરીએ ને તો એની જીવન અને એના વર્તનમાં એકરૂપતા હોવી જોઈએ, કે જે એ પ્રીચિંગ કરે છે એવું પોતે બી જીવતા હોવા જોઈએ, અને એના કરતા સારું જીવતા હોવા જોઈએ, પણ એક બધાને બતાવે નહીં. એટલે એક એવી રીતના ગુરુ હોવા જોઈએ કે જે આપણને એના જીવન અને વાણીથી આપણને જીવન જીવતા શીખવાડે. ત્રીજું કે એમનો છે ને સ્વભાવ દયાળુ ને નિસ્વાર્થ હોવો જોઈએ. એમને પાછળ કોઈ સ્વાર્થ ના હોવો જોઈએ. ગુરુ છે એ દુખીઓ જીવ જોઈ જાય ને તો એના ઉપર દયા લાવે. પછી ઘણા બધા જીવો એવા હોય કે જે ગુરુના શરણે થતા હોય પણ એને પાસ્ટમાં બહુ બધા પાપ કરેલા હોય, તો એ ગુરુ એ નિસ્વાર્થ ભાવે એનો સ્વીકાર કરે અને એનો પાસ્ટને એકદમ જોયા વગર જ એનું છે ને જીવનું કલ્યાણ થાય ને એવું કરવા વાળા ગુરુ હોવા જોઈએ. બીજું કે ગુરુને ભગવાન તરફ લઈ જવાની એની ક્ષમતા હોવી જોઈએ. અને ભગવાને આપેલા જે 5 વર્તમાન છે, જેમ કે નિર્માન, નિર્લોભ, નિસ્નેહ, નિસ્વાદ અને નિષ્કામ, એ જે 5 વર્તમાન છે એ પૂરેપૂરા એ ગુરુ પાડતા હોવા જોઈએ. તો એવા ગુરુ કરવા જોઈએ. અને બીજું કે ગુરુ પરંપરામાંથી આવેલા હોવા જોઈએ, કે પોતે ખુદ ગુરુ બની ગયા એવું નહીં, પોતે એના ગુરુની એની પરંપરા હોવી જોઈએ અને ભગવાન સુધી એની કંઈક લિંક હોવી જોઈએ. તો એ રીતના જે ગુરુ છે એ આપણે જીવનમાં કરવા જોઈએ. અને ખાસ કરીને આપણે જોઈએ તો ગુરુ કેવા હોય? તો ગુરુ છે ને એ જેમ કે નવા સંસ્કારોનું સિંચન કરે. બ્રહ્મા જેમ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે એમ ગુરુ છે એ સંસ્કારોનું સિંચન કરે. જેમ વિષ્ણુ ભગવાન છે એ સૃષ્ટિનું પાલન કરે, તો ગુરુ છે એ સંસ્કારોનું ભરણ પોષણ કરે, દરેક ભક્તોનું ધ્યાન રાખે અને એના જો ઓફ ટ્રેક જતા નથી ને તો એવું સમજાવે. અને ત્રીજું છે કે એ જેમ શંકર ભગવાન છે, શિવ ભગવાન છે, તો એ સૃષ્ટિનું જ્યારે અંત આવે ત્યારે સંહાર કરે છે. એવી જ રીતના ગુરુ છે એ આપણને આપણી અંદર રહેલા જે દુર્ગુણો છે એનો નાશ કરે છે. એટલે જ તો કોઈએ કહ્યું છે કે ગુરુ છે એ અગ્નિ જેવા છે, કે એ ભક્તની અંદરના રહેલો જે અંધકાર છે એને દૂર કરે છે. ગુરુ છે ચંદ્ર જેવા છે, તો એ ભક્તને શીતળતા આપે છે, કે એની વિચારોને જે ઉથલ પાથલ હોય એને ચિંતિત હોય એમાં એને શાંત વૃત્તિ કરે છે.
ગુરુ એ વટવૃક્ષ છે કે જેની છાયામાં છે ને કોઈ બી ભક્ત છે એને આશ્રય વગરનો અનુભવ થતો નથી. અને ગુરુ એક તળાવ છે કે જ્યાં દરેક ભક્તોનું અંતઃકરણ શુદ્ધ થાય છે. તો આજના આ પરમ પવિત્ર જે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, અને આપણે ખાસ કરીને આપણને તો જે ગુરુ મળેલા છે, જે આપણે ગુરુ પરંપરા મળેલી છે, આપણા જે અત્યારે હાલમાં ગુરુ મહારાજ છે, એમનું જીવન તમે જોવો તો એ કેટલું નિખાલસ ભર્યું છે. અને ખુદ પોતે ક્યારેય બી કોઈ બી વિષયમાં ક્યારેય લેવાય નહીં, કોઈ દિવસ માન સન્માનની કોઈ દિવસ એ પરવા ના કરે. તો એવા આપણને જ્યારે આજે ગુરુ મળ્યા છે, તો આજના દિવસે આપણે બધા ગુરુ ચરણોમાં સમર્પિત થઈએ અને ગુરુદેવના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે હે ગુરુદેવ, અમારું જીવન છે એમાં તમે સદાય પ્રકાશ પાથરતા રહો અને અમને બધાને એવા આશીર્વાદ આપો કે અમે ભગવાન સુધી પહોંચી વળીએ અને તમારા આપેલા જે સંસ્કારો છે એ બધા સંસ્કારોનું પાલન કરી શકીએ. તો એ પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.